કાપી નાખે તો સારું. ડોક્ટરોનો અભિપ્રાય લઈ આવ્યા, બધું જ કર્યું તો આ છે તે છે. તમને જો યાદ હોય કે અમદાવાદની અંદર જયારે આપણે અન્નકૂટનો ઉત્સવ કર્યો અને અન્નકૂટના ઉત્સવે આપણે વાલ્મીકભાઈને એક મારુતિ વેનમાં લઈ આવ્યા હતા અને બાપા જેવા આવ્યા ને ત્યારે વાલ્મીકભાઈએ આ 1.5 વર્ષથી પોતે પીડાતા હતા એના માટે બાપાને એક સાકરનો પડો અને એક નાળિયેર આપ્યું અને કીધું કે બાપા હું તમારો આભાર માનું છું. હારું મને થાય કે અને સ્વામી એકદમ ગડગડા થઈ ગયા હતા કે બાપા હું તમારો આભાર માનું છું. કેમ કે હમણાં જ બહુ જ મોટા સંતો દ્વારા, બીજા સંતો અને બહુ જ મોટા જ્યોતિષો દ્વારા મેં મારા જોશ જોડાવડાયા અને એ લોકોએ મને એમને એમ કીધું, બોમ્બેના એક જ્યોતિષે લખીને આપ્યું હતું કે વાલ્મીક કે તારા ભાગ્યમાં આજીવન સજા લખી હતી, કંઈક એવું થઈ જાય કાં તારા ભાગ્યમાં આ 1.5 વર્ષ દરમિયાન મૃત્યુ લખ્યું હતું, પણ કોક મોટા ગુરુના આશ્રય કરીને તારા 1.5 વર્ષની અંદર આ દુઃખ પતે છે. એને સ્વામીને આ 2 વસ્તુ આપીને એવું કીધું કે બાપા હું તમારો આભાર માનું છું કે તમે મારો પગ તૂટી ગયો ને એટલા માટે હું આભાર માનું છું. 7 ઓપરેશનમાં પીડાય. સ્વામીએ સીધું અન્નકૂટના દર્શન કરીને ત્યારે ઠાકોરજી આગળ સ્વામીએ શું કીધું, સ્વામી કે પહેલો પ્રસાદ લઈને વાલ્મીકભાઈને આપો. ઠાકોરજી જમતા હતા અને પેરેરલ પ્રસાદ સ્વામીએ છે ને વાલ્મીકભાઈને પહોંચાડ્યો અને પછી ત્યાંથી તો વાલ્મીકભાઈ તો નીકળી ગયા. સ્વામી બીજે ક્યાંય હતા અને વાલ્મીકભાઈનો ફોન આવ્યો કે બાપા હવે હું બહુ જ કંટાળી ગયો છું, આ પગ અમને કોઈ દુઃખ નથી, એના કરતા હું પગ કાપી નાખો. અને કે સારા ડોક્ટરે કીધું છે કે કાપી નાખો, આપણે કઈ પ્રશ્ન નથી ને વાંધો એ કે હું ટેવાઈ ગયો છું, માનસિક રીતે સ્વીકારો, હું મારા ધર્મપત્ની બધાએ સામૂહિક આ નિર્ણય લીધો છે, તો બાપા તમે મને આશીર્વાદ આપો. સ્વામી કે આપણે બોમ્બેના થોડા ડોક્ટરોને પૂછાવીએ. એ કે બાપા હવે આમાં પૂછાવાની જરૂર નથી, હું રાજી થકા કહું છું. કોઈ હરિભક્ત એવો હોય કે સ્વામીને કે બાપા હું રાજી છું, મારો હાથ કપાવવા દો. આપણે તો કે બાપા રિપેર કરી આપો. આ માણસ સ્વામીને કહે છે કે બાપા કપાવી નાખીએ, હું રાજી છું અને 100% મને કોઈ વાંધો નથી, હું શીખી જઈશ, દોડતો થઈ જઈશ અને હું સેવામાં ઉભો રહીશ, તમે મને જોશો. શું કેફથી વાત કે બાબા કે આપણે થોડા ડોક્ટરોને પૂછાય. અમે પૂછાયું તો બોમ્બેના ડોક્ટરે કીધું કે આપણે ન કપાવવો જોઈએ. અંદર પાક્યા કરે 8-8, 9 ઓપરેશન. છેવટે જામનગરના એક ડોક્ટર પ્રાપ્ત થયા, એની જોડે જયારે બધી વ્યવસ્થા કરી, અત્યારે તમને આનંદ થશે કે એમનો આખો પગ બચી ગયો છે. જો તમે વિશ્વાસ રાખીને સહન કરો ને તો ભગવાન અને સંત છે ને એ તમારી રક્ષામાં છે ને છે. પણ વારે તમે દહીં થયું કે નહીં આંગળી નાખ કરો ને તો છાસ પીને ઉભા થઈ જજા. You will never get the highest fruits. જો આપણે એમ માનતા હોય કે આપણું ભવિષ્ય કે આપણું જીવન ભગવાન અને સંતના હાથમાં છે તો આપણે તો દુનિયાધારી છે જ નહીં. એના વિશ્વાસ તમે બેઠા હો તો કોઈ દિવસ જો સહન કરીએ ને તેમાં રક્ષા થાય છે એમ માનશો તો કોઈ દિવસ વાંધો નહીં આવે. સહન કરીએ ને એ આપણી સાધના છે. જો એ ક્લેરિટી થશે ને તો કોઈ દિવસ મન પાછું નહીં મળે. રસ્તામાં તમે જતા હો ભર ઉનાળામાં બપોરને 2 વાગે 2 છોકરાઓ ચાલતા હોય, એક બેવની પાસે પગમાં કોઈ ચંપલ નથી કે બૂટ નથી ને ધગધગતો તાપ. આપણા મનમાં શું થાય કે બેવ સહન કરે છે, બેવ દુખી છે. જો તમે ઊંડા ઉતરો ને તો એક છોકરો એના બાપ પાસે ગયો હોય ને બાપને કીધું કે પપ્પા મને બૂટ લાય આપ્યો, કે જાજા આવે, મેં મારી જિંદગીમાં બૂટ ન જાય, તું ચાલતો થા. એ દુખી સહન કરીને નીકળ્યો છે. બીજો છોકરાની ઘરે એના બાપ સારામાં સારા નાઇકીના સારામાં સારા બૂટ લાવે કે બેટા તું આ લે અને તું આ બૂટ પહેરીને જા બારે. એ કે ના પપ્પા મારે છે ને 10 દિવસ પછી ઉઘાડા પગે દોડવાની રેસ છે એટલે હું પ્રેક્ટિસ કરવા જઉં છું. સમજાઈશ? બેવ છોકરા દેખાય દુખી, બેવને તડકો સરખો રાખે છે, બેવના પગ દજાય છે, પણ એક દુખી છે કારણ કે માંગ્યું ને ન મળ્યું અને બીજો સુખી છે, હતું તે જતું કર્યું. એમ જો તમે માનશો કે જે કાંઈ તમને સહન કરવાનું આવે છે ને 2 દિવસ ગયા અને કદાચ એકટાણું કરવું પડે તો સુખ થઈ જશે. સાધના. જ્યારે સુરતની અંદર બહુ જ પૂર હતું અને તે વખતે આપણા એક હરિભક્તનો મને ફોન આવ્યો શરૂઆતમાં જ, અને તે વખતે પૂરમાં પાણી ભરાઈ ગયા હતા અને એને ઘર ઉપર બધા ઢાબામાં બેઠા હતા
અને એમને વાત કરી કે સ્વામી અમારી પાસે તો હવે ખાવાનું નથી ને અમે બહુ અઘરું છે ને આ છે તે છે, અને લગભગ 4 દિવસ ચાલે એટલું જ ખાવાનું છે. એટલે તો પૂર શું કરવું, બિચારા ભૂખ્યા, બીજું તો ખવાય નહીં, બીજા ઘરનું આવે પાછું કોઈ ઠીક હોય કે ના હોય, બહુ જ પ્રશ્ન. અને નિષ્ઠાવાળા હરિભક્ત. અમે એટલું જ કીધું કે જો એક કામ કરો, સીધું એવી રીતના તો ઉપરથી કઈ સીધું ફૂડ મળી નથી શકતું. મેં કીધું તમારા પાસે જે ખાવાનું છે તો તમે બધા જો ઘરના 6 જણા એમ નક્કી કરો કે શ્રાવણ માસ છે, એક ટાણું તમે કરી નાખો. એ માણસ પછી મને મળવા આવ્યા કે સ્વામી સુખીથી અમે છે ને 6 દિવસ કાઢ્યા. ઇફ ઇન યોર માઇન્ડ તમે સિચ્યુએશન એક્સેપ્ટ કરશો અને પછી એને તમે નિગોશિએટ કરશો ને તો કોઈ દિવસ તમને સહન કરવું અઘરું નહીં પડે. સમજી ગયા? અત્યારે ઘરે જાઓ, ઘરમાં ખાવાનું ના હોય ને તમે લે કોઈ દિવસ ખાવાનું છે જ નહીં, નામ છે ભૂખા મારવા છે, નામ છે ભૂખ મારો, ઇથોપિયા થઈ ગયું કર લે. ત્યાંથી ક્યાં ઇથોપિયા બનાવી દીધું તમે? એવો ધંધા શરૂ કરશો એના કરતા એમ માનજો કે આજે પેટમાં દુખતું તો નથી જમ્યો, મનમાં દુખાડવું એના કરતા પેટમાં દુખાડવું સારું, લાંબુ ના થાય. જો આટલું આપણા મનમાં ક્લેરિટી હોય ને તો તમે એને સાધના સમજશો ને, કોઈ દિવસ આપણને પ્રશ્ન થશે નહીં. એક્સરસાઇઝ એટલે શું? સાધના. નથી એક્સરસાઇઝ કરો એટલે પગ થોડા દુખે, હાથ દુખે, દુખે ત્યાં સુધી તમને દોડાવે ને એ જ તમારી એક્સરસાઇઝ સાચી. હું એક્સરસાઇઝ કરું કઈ દુખાવો નથી થતો તો ઘરે જ બેસો, એવી એક્સરસાઇઝ ના કામની. એક્સરસાઇઝ કરો અને થોડું દુખે, દુખે એટલે સહન કરતા તમે જો શક્તિમાન થાવ ને તો જ તમારી એ સાધના થાય છે. અને હકીકતની અંદર ત્રીજી વાત છે, જેમ પેલા કીધું કે સહન કરે એમાં રક્ષા થાય છે, બહુ મોટા દુઃખથી ભગવાન ઉગારે છે. બીજું સહન કરવું એ આપણી સાધના છે. અને ત્રીજી વાત છે જે આપણે જો ખબર પડે કે સહન કરીએ ને આપણે એમાં રંકમાંથી રાજા થવાય છે. પેલો કે સ્વામી હોય રાજામાંથી રંક કરવું એ જ સહન કહેવાય. પણ રંકમાંથી રાજા એટલે મુક્તાનંદ સ્વામીને રોગ થયો ટીબી. અખંડ દુઃખ થાય કે નહીં? કોકને કેન્સર થાય. મુક્તાનંદ સ્વામી એવું સમજ્યા કે મને બહુ જ મોટા સત્પુરુષનો સમાગમ મળ્યો, કારણ કે ટીબી થાય એટલે ગળ્યું ચીકણું ખવાય નહીં, દૂધ દહીં ખવાય નહીં, તમારે ઓછું ખવાય, માપમાં રહેવાય, બહુ દોડધામ થાય નહીં, ભજન ભક્તિ સિવાય બીજું થાય નહીં. ટીબી. મુક્તાનંદ સ્વામી કે કોક મને સત્પુરુષને ગુરુ મળ્યા હોત તો મને શું કે જે તું ખાવામાં કંટ્રોલ કર. તો રોગ દ્વારા થયું. સમજાય છે? એવું જેવી મુક્તાનંદ સ્વામીની સમજણ એવા ભગવાનજી માંડવિયા, કેન્સર, લોહીનું કેન્સર, તો એના મોઢા ઉપર જરા પણ કેફ નબળો પડે નહીં. અને જ્યારે કોક મોટા આચાર્ય, મોટા ધર્મગુરુએ ભગવાનજી માંડવિયાને કાગળ લખ્યો, કારણ કે બહુ મોટા હરિભક્ત, આખા ટોરોન્ટોની અને કેનેડાની અંદર જો સૌથી વધુ વગદાર ભારતીય હોય ને તો ભગવાનજી માંડવિયા. પાવરફુલ માણસ, દરેક સંપ્રદાય જોડે જોડાયેલા, બધી એનજીઓ નું કામ કરનારા, પોલિટિકલી પણ વેરી સ્ટ્રોંગ, બાપાના અટમોસ્ટ ભક્ત. એમને જયારે કેન્સર થયું ને ત્યારે સ્વામી જયારે એને મળવા ગયા હોસ્પિટલમાં તો રાજી થયા, સ્વામી આશીર્વાદ આપ્યા. એક વાર એમને બાપા પાસે એવું નથી માંગ્યું કે મને આમાંથી ઉગારો. પણ જયારે કોઈક મોટા ગુરુએ એમને કાગળ લખ્યું કે ભગવાનજી કે મને રોજ દુઃખ થાય છે કે તમારા જેવા ભક્તને કેન્સર થયું, તો અમે કંઈક કરી શકીએ તો તમે કહો. બીજા સંપ્રદાયના મોટા ગુરુએ કાગળ લખ્યો. ત્યારે ભગવાનજી માંડવીએ શું જવાબ લખ્યો ખબર છે? કે આમાં તમે દુઃખ જરાય લગાડતા નહીં, કે કેન્સર તો રામકૃષ્ણ પરમહંસને પણ થયું હતું. જે આપણા ભાગ્યમાં એ થાય, પણ હું અતિ આનંદમાં જીવું છું કારણ કે મને દુઃખ નથી. આનંદ શેનો છે કે આ દેહ કરીને મને પ્રમુખ સ્વામીની પ્રાપ્તિ થઈ છે, એટલે મને જરા પણ દુઃખ નથી. જુઓ, જ્યારે તમે સમજણની અંદર હો તો દુઃખની અંદર પણ માણસ છે ને રાજાની જેમ જીવી શકે છે, જો એમના મનમાં આવી ક્લેરિટી હોય તો. એટલે પહેલું સહન કરીએ ને તો આગળ જતા કુટુંબની, સમાજની, આપણી પ્રતિષ્ઠાની, સત્સંગની, મંદિરની, સંસ્થાની ખૂબ રક્ષા થાય છે અને ખૂબ એમાં સારું થાય છે. એવી મનમાં ક્લેરિટી રાખજો. શ્રીજી મહારાજનું આણંદમાં અપમાન થયું, મહારાજે બધાને તૈયારી કર્યા હતા. મહારાજ કે જરાક કંઈક થાય તો કોઈ તલવાર કાઢતા નહીં, મ્યાન રાખજો. અને મહારાજે બધાને બળની વાત કરી હતી, ને મહારાજ ત્યાં જાય છે ત્યારે શ્રીજી મહારાજ ઉપર ઈટાળા, ધૂળ, ઝાણા, અપમાન, કેટલું બધું.
એ મહારાજ પર અપમાન થયું ને ત્યારે શ્રીજી મહારાજે બધા સામે કીધું ને રખે ભગુજીની તલવાર પર હાથ ગઈ. એમાં પાછું દ્રષ્ટાંત તો છે, ભગુજી એક જણને એવો હાથ ખેંચ્યો ને કે આખો હાથ ઉતરી ગયો સોકેટમાંથી. હા, તલવારની ના પાડી હતી, હાથ ખેંચવાની તો વાત મનાઈ નહોતી ને, એટલે તલવારની ભલે હાથ ખેંચ્યો પેલાનો. અને કેટલું બધી ધમાલ ધમાલ થઈ, પણ મહારાજે એક વાક્ય બોલવા ના દીધું. અને પાછા વળતા લાઈન શ્રીજી મહારાજ શું કે બ્રહ્માનંદ આપણે ઈડરિયો ગઢ જીત્યા લે. દરબારો કે મહારાજ કોઈ અમને છે ને પગારદાર નોકર તરીકે નહીં રાખે કે આવા ધીંગાણા થયા ને તમે બોલ્યા નહીં. સુરવીરતા અમારી શોભા હતી. મહારાજ કે સત્સંગીઓની શોભા શું છે? સહનશીલતા. અને એ જે વખતે આણંદમાં સહન કર્યું ને, તો યોગી બાપા શું કહેતા? યોગી બાપા કહેતા એ આણંદમાં એટલો બધો ભક્તિભાવ ઉત્પન્ન થયો કે વડતાલમાં જયારે ધર્માદો આપવાની વાત આવે ને, તો આણંદથી ગાડાઓ છૂટે ભક્તોના. અને એક ગાડું વડતાલમાં હોય ત્યાં સુધી બીજું છેલ્લું ગાડું છે આણંદ સુધી લાંબુ થયું હોય, એટલા બધા ગાડા ભરીને ધર્માદો આવતો. યોગી બાપાનું વિઝ્યુલાઇઝેશન તો જુઓ કે ગાડાની હારમાળા થાય. કેમ? જો સહન કર્યું ને. નહીં પરમેનન્ટ એનમિટી હોત કે નહીં? અને જો પરમેનન્ટ એનમિટી હોત તો આણંદમાંથી કોઈ સત્સંગી થાત? તો પછી ડોક્ટર સાહેબ, મહાન સાહેબ સાધુ થાત? જો આપણને ફાયદો જ છે. તમે જો કે એક વાર સહન કરો ને તો એનો ચેઇન રિએક્શન થી મલ્ટિપલ ફોલ્ડ તમને ફાયદો છે. એટલે સહન કરવું એ સારી જ વાત છે. 1974ની સાલમાં બાપાનું અપમાન થયું. નાયરોબીથી જયારે પાછા મોકલ્યા, અને કોના ઓર્ડરથી? પ્રેસિડેન્ટના ઓર્ડરથી. કોકે કાન ભંભેરણી કરી હશે. જે કાંઈ થયું હોય, સ્વામી જરા પણ ઇન્વેસ્ટિગેશનમાં પડ્યા નથી. કેમ, કોણ, કાંઈ નહીં. અને જયારે પ્લેન આવ્યું હોય કે બધા આવી શકે પ્રમુખ સ્વામી સિવાય, તો વર વગરની જાન. એટલે આપણું તો મોઢું ઢીલું થઈ જાય. નીચે હમણાં જમવા જશો ને, પેલો કે તમારા સિવાય બધા જમે. સીધી કંઠી પૂજા પાછી આવે કે નહીં? શિબિર માત્ર ગુમ કે હું એકલો જ, હું જ નડું છું. સ્વામી બોલ્યા, સ્વામી એવું કીધું, ડોક્ટર સ્વામી બધાને કીધું કે તમે બધા અંદર જાઓ, તમે બધા સત્સંગ કરાવો, હું પાછો જાઉં. આપણે તો એવું કે આ દેશને છે ને નકશામાંથી કાઢ નાખો. આપણા તમામ નકશા આફ્રિકા વગરના જ આવે. આવું કોઈ હોય ને, રાજા વાજાના વાંદરા આવું કરે, અને કેટલું બધું એના મનમાં અપમાન થઈ જાય. ખાલી એક વાક્ય, અપમાન તો નહીં, સહન કર્યું અને એના માટે પ્રાર્થના કરી, તો કેટલું સારું થયું. અત્યારે આફ્રિકામાં સત્સંગ વિકસ્યો તો બરાબર, પણ જે કેન્યાટાના ઓર્ડરથી સ્વામીને પાછા મોકલવામાં આવ્યા હતા, એ જ કેન્યાટાના બંગલામાં સ્વામી શ્રી 1988ની સાલમાં એના દીકરાના વિનંતીથી રહ્યા લે. આવી જાવ. વિચાર તો કરો કે જો સહન કરે તો થોડાક જ સમયની અંદર તમને એનો જબરજસ્ત ફાયદો થતો હોય છે. તમને તાત્કાલિક તો થાય, પછી પણ થતો હોય છે. એવું જો આપણા મનમાં ક્લેરિટી હોય તો કોઈ દિવસ આપણને આ પ્રશ્ન થાય જ નહીં. મોટામાં મોટો પ્રશ્ન શું છે કે આગળ જતા તો આપણને એ સુખ થાય જ છે, પણ વાત એટલી છે કે જે જન્મ મરણનો મોટામાં મોટો પ્રશ્ન છે ને, આપણો બીજો પ્રશ્ન આવે છે કે સ્વામી મારે ક્યાં સુધી સહન કરવું. એ જે પ્રશ્ન કેવો છે કે ક્યાં સુધી સહન કરવું અને આટલું બધું સહન કરવું, તો એની અંદર ક્યાં સુધીમાં એક જ જવાબ છે કે બરાબર, શ્રીજી મહારાજે પણ સેવકરામનો ત્યાગ કર્યો કે પોતાના વતનમાં દુઃખ આવે તો વતન પણ છોડવું, પણ પ્રમુખ સ્વામી મહારાજ આપણને જવાબ આપે છે કે ક્યાં સુધી સહન કરવું. તો કરજત શિબિરમાં સંત શિબિર ચાલતી હતી, અને સંતોએ સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે કોક મારે અપમાન કરે, આ કરે, તે કરે, કોક આવું કરે, તેમ ફલાણું ઢીકણું, ઘણા નાના મોટા પ્રશ્ન થતા હોય ને. એ કે સ્વામી અમારે સહન કરવું, તો ક્યાં સુધી સહન કરવું? એટલે ડોક્ટર સ્વામીએ જવાબ આપતા હતા, એમાં સીધા બાપા આવી ગયા. અને બાપાએ કીધું જો પ્રશ્ન છે કે ક્યાં સુધી સહન કરવું, સ્વામી કે એક જ જવાબ છે. શું? કે જીવનના છેલ્લા શ્વાસ સુધી. સમજાય છે? હવે આંચકો લાગી ગયો ને? આપણે લાગે કંઈક જવાબ હશે કે વોટ ઇઝ ધ લિમિટ ઓફ માય ટોલરન્સ? યોર લાઈફ ઇઝ યોર લિમિટ. જ્યાં સુધી આપણી પાસે શ્વાસ હોય, કારણ કે સત્સંગીની આ નિશાની છે. સત્સંગીને પેલો સોલ્જર હોય કે મારે શુરવીરતા ક્યાં સુધી રાખવી? કાલ 10 કલાક 8 કલાક કામ કરીને પછી તલવાર મૂકીને આવી જવાનો? શુરવીર માણસ એટલે એને જિંદગીના છેલ્લા શ્વાસ સુધી શુરવીરતા રાખવાની હોય. પેલો કે મારે પ્રામાણિકતા ક્યાં સુધી રાખવાની? બરાબર, છેલ્લા શ્વાસ સુધી છે કે નહીં?
જો પ્રામાણિકતા, સત્ય એ બધા છેલ્લા શ્વાસ સુધી રાખવાના હોય તો સહનશીલતા પણ જિંદગીના છેલ્લા શ્વાસ સુધી રાખવાની. સ્વામી આ તો વાત કરીને પછી સ્વામી શું પૂછ્યું ખબર છે? સ્વામી કે ભગતજી મારા શાસ્ત્રીમાં જેવું પૂછ્યું હતું કે મારે ક્યાં સુધી સહન કરવું. જો ભગતજી મહારાજે શું સહન કર્યું, શાસ્ત્રીમાં જે શું સહન કર્યું. અરે જરા યાદ તો કરો કે કેમ આપણે સહન કરવું જોઈએ, આપણો વારસો શું છે. શ્રીજી મહારાજ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, તોય શ્રીજી મહારાજને રાજાઓએ હેરાન કર્યા છે. ભદ્રમાં સુબો, આપણે બરોડાના ગાયકવાડ, એમાં એનો પાછો દિવાન. જો મોટા મોટા રાજાઓએ પણ મહારાજને હેરાન કર્યા છે, બાવાઓએ પણ હેરાન કર્યા છે, સમાજે પણ હેરાન કર્યા છે, તો પણ શ્રીજી મહારાજ છે ને લેશ માત્ર જરા પણ સમાજ કે સત્સંગથી ઉદાસ થયા નથી. કારણ કે સહનશીલતા જો ભગવાનનો ગુણ છે. ગુણાત્યાન સ્વામીને ઉગા ખુમાણે માર માર્યો તો પ્રાર્થના એને ત્યાં દીકરો આવે. ગુણાત્યાન સ્વામી સાક્ષાત અક્ષર બ્રહ્મ, જે એટલા કેપેબલ કે એકવાર મરેલું ઢોર જોઈને ગુણાત્યાન સ્વામી કહે છે કે હું આ બ્રહ્માંડમાંથી શક્તિ કાઢી લઉં તો આખું બ્રહ્માંડ ગંધાઈ ઉઠે. આટલા શક્તિશાળી, જેના રૂવાડે રૂવાડે અનંત કોટી બ્રહ્માંડો ઉડતા ફરતા એવું સાક્ષાત અક્ષર બ્રહ્મ. એ ગુણાત્યાન સ્વામી છેલ્લી ઉંમરની અંદર જ્યારે વૃદ્ધ હતા ત્યારે જુનાગઢના બીજા કોઠારી બનાવ્યા. કોણ? રઘુવીર ચરણ. અને ગુણાત્યાન સ્વામીને થોડો પક્ષ કોનો રે? જાગા સ્વામી અને બીજા જે બધા ભક્તો હતા જે સવાર સાંજ પથ્થર વેરવાનું કામ કરતા હોય. તો ગુણાત્યાન સ્વામી ખાલી કોઠારમાં કેવા ગયા? ગુણાત્યાન સ્વામી કેવા ગયા કે જરા આ લોકો માટે થોડું ખાવાનું દૂધ છૂટું રાખજો ને, કારણ કે રાત દાડો તડકામાં પથ્થર વેરે છે. ત્યાર પેલા એ શું કીધું કે તમે તમારા વેરણિયાનો પક્ષ ના લો, એ તો થતું એમ થશે. ગુણાત્યાન સ્વામી હાથમાં માળા લઈને નીકળ્યા છે. હવે જો ગુણાત્યાન સ્વામીને કોક આવું કહી જાય તો આપણે કઈ વાડીના મૂડા? આપણે લાગે મને કહી ગયા, હું આટલી બધી સેવા કરું, ભાઈ તમને જ કહેશે. ટેસ્ટ ક્યારે થશે? આ બાજુ ગુણાત્યાન સ્વામી તો ત્યાં સુધી બોલ્યા કે ગઢડામાં તો કૂતરું અમારું વાંકું બોલે. લે, કૂતરાનું શું બગાડ્યું છે? તો ગઢડામાં તો કૂતરું વાંકું બોલે. પણ જોવા જઈએ કે ગુણાત્યાન સ્વામી આટલા મોટા અક્ષરબ્રહ્મ પોતે, તો પણ એ જિંદગીના છેલ્લા શ્વાસ સુધી સહન કરતા. ભગતજી મહારાજ તો વાંક શું હતો? વિમુખ. અંતર્યામી એટલે વિમુખ, અખંડ કથા કરે એટલે વિમુખ. અને વિમુખ થયા ક્યાં? જુનાગઢમાં. એના મહંત કોણ હતા? ગુણાત્યાન સ્વામી. ગુણાત્યાન સ્વામી જે મંદિરના મહંત, એમાં ભગતજી મહારાજને વિમુખ રહેવાનું તેવું ના થાય? કેમ ગુણાત્યાન સ્વામી કહેતા નથી? પાછા ગુણાત્યાન નીકળે તો તરત ભગતજી મહારાજ કે આ અક્ષર છે, જાય છે, બોલે છે, જમે છે, અક્ષર છે. તો લેશ માત્ર છે ને ભગતજી મહારાજના મનમાં ન થયું. અને ભગતજી મહારાજનું ઇન્ટ્રોડક્શન શું અપાતું ખબર છે? કોઈ કે તમે ભગતજી મહારાજને ત્યાં આગળ જુનાગઢ તમે જાઓ, દર્શન કરવા, સમાગમ કરવા જાઓ કે મહુવામાં જાઓ, તો ભગતજી કોણ હશે? આપણું તો ડિસ્ક્રિપ્શન આપે કે આવી આંખો છે, આવું નાક છે, આવી હાઈટ છે, આવા કપડાં પહેરે છે, આવું બોલે છે, જરા આમ કરે છે, તેમ ડિસ્ક્રિપ્શન આપીએ. છેલ્લે એનું નામ લખીને આપે કે ફોન નંબર લખીને આપી દે. ભગતજી મહારાજનું ઇન્ટ્રોડક્શન શું આપ્યું કે તમે જતા હો ને, અને જ્યાં તમે મંદિરમાં જાઓ, જેનું વધુમાં વધુ અપમાન થતું હોય ને, તો સમજો એ ભગતજી મહારાજ છે. બ્રહ્મ સ્વરૂપ ડેન્જરસ કહેવાય ને. હવે આ વારસામાં આપણે આવીએ છીએ. આપણે બોલાય એમ છે જ નહીં કે સ્વામી મેં બહુ સહન કર્યું. ભગતજી મહારાજ જિંદગી પર સહન કરતા. અને શાસ્ત્રીજી મહારાજ સાધુમાંથી કોઈકને ધોળા કપડા પહેરાવે ને એટલે વર્સ્ટ અપમાન. તમારું તો કદાચ શિબિરમાંથી લિસ્ટ નામમાંથી કાઢી નાખે. ક્યાંક નાના મોટા ત્યાં આગળ સારંગપુર ઉત્સવમાં આવે, જમવા ગયા, દાળ ખૂટી ગઈ તો મોઢું આપણું ઢીલું થઈ જાય. ભાઈ ભાત હતા, શાક હતા, કેટલું હતું. સ્વામી તો હતા, દર્શન તો કર્યા. બધું બાજુ પર જરાક લાઈનમાં ઉભા રાખીને દુઃખ થઈ જાય. હમણાં જ ખાલી ઉભા કરીને પાછળ બેસાડે ડોક્ટર સાહેબ મૃદુલભાઈ, મનમાં થાય ને? થાય, બરાબર છે, ઇઝ ઓનેસ્ટ. પણ ન થવું જોઈએ. વાત એટલે કરવી છે કે અલ્ટિમેટલી શાસ્ત્રી મહારાજને તો આખા સંપ્રદાયમાંથી કાઢ્યા, ધોળા પહેરાવ્યા, માર માર્યો, મારી નાખવાના આયોજન થયા. તોય શાસ્ત્રીજી મહારાજ અત્યાર સુધી જીવ્યા ત્યાં સુધી વડતાલ સંસ્થાનું એક શબ્દ વાંકું બોલ્યા નથી. અને આપણે તો કાંઈ નથી કર્યું તોય આપણે વાંકું બોલવાનું લિસ્ટ જાજુ હોય કે આવા જ છે, બધા બોગસ છે, નામ છે, તેમ છે. કાંઈ કોઈ ન બગાડ્યું હોય તો પણ આપણું એ ફેકલ્ટી ચાલતી જ હોય, એકદમ ફ્રી લેસન્સ. આ બાજુ શાસ્ત્રીજી મહારાજ લેશ માત્ર
અખંડ જિંદગીમાં સહન કર્યું. યોગીજી મહારાજ, મહંત સ્વામી એવું કહેતા કે યોગીજી મહારાજે એટલું સહન કર્યું છે ને, એટલું સહન કર્યું છે કે એમની સહન શક્તિ જોઈને આપણે ત્રાસી જઈએ. કે આપણને લાગે આટલું બધું સહન. યોગીજી મહારાજ તો એમના એક ભૂતપૂર્વ ગુરુ વિજ્ઞાનદાસનું જે સહન કર્યું છે, 17 વર્ષ એમની જોડે રહીને જે સહન કર્યું છે. એકવાર મહંત સ્વામી ગામમાં બેઠા હતા અને યોગી માનને પિંડી દાબતા હતા, અને એ વખતે એક નાની ચપટી પર માંસનો લોચો બારે નીકળ્યો કે એવો ખાડો હતો. તારે મહંત સાહેબ પૂછ્યું કે બાપા આ શું છે? યોગી બાપા એકદમ હસતા હસતા કે ગુરુ, એ તો અમારા ગુરુની પ્રસાદી છે. શું? અત્યાર સુધી કીધું નતું. પછી કીધું કે એકવાર સાણસીથી લઈને મને ચીપટો ખર્યો ત્યારે આખો માંસનો લોચો બારી આવી ગયો. એ કે બાપા એમ આવું ક્યારે કર્યું? યોગી બાપા હસતા હસતા કે ગુરુ એવું તો 100 થી વધારે વખત થયું છે. આવા ધુંબા, મારપીટ, ધક્કા, લાતો. કે બાપા આટલું બધું? બાપા એકદમ ખુશ થતા કે બાપા કે એક વાર મેડેથી નાખી દીધા ચોકની અંદર. આટલી બધી પીડા, અને એટલે એમાં સેવા કરવાની ને મહિમા ગાવાનો. અને એ મહાન સ્વામીએ બેઠા બેઠા તે વખતે આખો પત્ર 18 પાનાનો બધો યોગી બાપાએ વાત કરી લખ્યો. અને એમની ભૂલ એ થઈ, એ કહે છે કે બોમ્બેની અંદર મહંત સાંઈ પાસે યોગી બાપા પાસે બાપામાં સહી કરતો. બાપા કે ગુરુ હું લખ્યું છે આટલું બધું, લાવન જરા વાંચી લઈએ. એ કે બાપામાં સહી કરવાની. અને યોગી બાપાએ વાંચ્યું ને ઉદાસ થઈ ગયા. બાપા કે હમણાં ફાડી નાખો, અને તમે લો નિયમ કે કોઈને પણ હરફ પણ હું આ વાત નહીં કરું. આખી જિંદગી સહન કરીને મોડું સીલ રાખું ને. આપણે તો સહન કરીએ ને એમ મોડું ખુલ્લું થઈ જાય કે બહુ અમે ભોગવ્યું, બહુ અમે એમ કર્યું. તમે અમારા જે યોગી મહારાજ, હાઈટ ઓફ સહનશીલતા, અને લેશ માત્ર કોઈને કેવું નહીં ને બધાનો મહિમા ગાવો, એ વારસામાં આપણે આવીશ. અને પ્રમુખ સ્વામી મહારાજ, સ્વામી વચમાં હમણાં બોલી ગયા હતા. સ્વામી કે આવા તો કંઈક વાવાઝોડા અમારી સામે આવી ગયા છે, અને કોઈ વાવાઝોડું સ્વામીને અડ્યું નથી. કોઈક સંત કે, કોઈ બહારનો માણસ કે, કોઈ ખોટું છાપે, કોઈ હેરાન કરે, કોઈ કેસ કરે, કોઈ ગમે તે કરે. આ જ વખત ગઢડાની અંદર ખોટી રીતે કેટલું બધું દુઃખ દેવા લેશ માત્ર બાકી રાખ્યું નથી. અમે જયારે સ્વામીને કહીએ કે બાપા જે આપણા દુર્જનો છે એ બધાને આમ, બાપા કે આપણે એક જ પ્રાર્થના કરીએ કે ભગવાન બધાને સદબુદ્ધિ આપે અને ભગવાન બધાને સુખી કરે. છે તમારે કેટલી બધી એના અંતરની અંદર લેશ માત્ર. એકવાર અમે ત્યાં અમેરિકા હતા અને CFI થયો, અને CFI અદભુત ઉજવાયો. ત્યારે જૂના મંદિરના એક ભાઈ બારે પત્રિકા પાડી હતી. બારે એ પત્રિકા મારા હાથમાં આવીને સખત અરેરાટીને દુઃખી થઈ જાવ. સ્વામી નાસ્તો કરતા હતા, યજ્ઞવલ્લભ સ્વામી બેઠા હતા, અને ત્યાં આગળ હું આવીને બેઠો. એટલે સ્વામી અંતર્યામી છે. સ્વામી ધીરે ધીરે મારી સામે જોઈને મને કે શું છે હાથમાં? મેં કહ્યું કઈ માલ નથી. હાથમાં મારા હાથમાં હતી, પણ મેં આમ સંતાડી દીધી ગાતરિયામાં. સ્વામી કે કંઈક છે ને? મેં કહ્યું ભાઈ કઈ માલ નથી આમાં કઈ. સ્વામી કે છે શું? વાંચ ને. મેં કહ્યું બાપા આપની વિરુદ્ધમાં આખી પત્રિકા છે. સ્વામી કે તોય શું છે? મોટેથી વાંચ. હા, આપણે તો વિરુદ્ધમાં હોય ને મોટેથી વંચાય નહીં. અને પછી એમાં મેં ધીરે ધીરે શરૂ કર્યું, અને આખા બધા ત્યાં બેઠા બધામાં સોપો પડી ગયો, અને એટલા બધા દુઃખી થઈ ગયા ને. એટલે બાપા એકદમ છે ને આમ હાથમાં પાપડનો ટુકડો, બાપા ખડખડાટ હસવા લાગ્યા. મેં કહ્યું બાપા આમાં હસવા જેવું કઈ છે નહીં. સાહેબ કે કેમ? મેં કહ્યું કે આ માણસ, મેં કહ્યું કેટલો વિચિત્ર છે. સ્વામી તો એકદમ ખડખડાટ હસતા હતા. એટલે તે વખતે યજ્ઞવલ્લભ સ્વામી બોલ્યા કે બાપા અમને ખબર છે આને કોને લખ્યું છે. મેં કહ્યું એમ? મેં કહ્યું બાપા એને કેવું જોઈએ. સ્વામી કે પહેલેથી શાસ્ત્રીજી મહારાજ એક સિદ્ધાંત આપ્યો કે કોઈનો આપણે વિરોધ કરવો નહીં. સ્વામી કે વિરોધીઓનો વિરોધ કરવો નહીં. તે કે પણ બાપા આ તો એકદમ ખોટું છે, અન્યાય છે. બાપા કે ના, તોય આપણે પ્રાર્થના કરવી કે ભગવાન બધાને સદબુદ્ધિ આપે. મેં કહ્યું બાપા આપણે વિરોધ ના કરીએ, એનું બારણું ખખડાય ને એવું તો કેવું જોઈએ કે ભાઈ અમને ખબર છે. ખબર છે એટલે કઈ ગાળ ના આપી કહેવાય ને, એટલે શાંત થા. તો બાપા કે કેમ? મેં કહ્યું ગુણાત્યન સ્વામીએ કહ્યું છે કે સાપ ડંખ ના મારે પણ ફૂફાડો તો રાખે, એટલે બધા શાંત રહે. મેં કહ્યું આપણે થોડો ફૂફાડો, સાહેબ કે ફૂફાડો રાખે ને એમાંય મોઢું દુખે. મેં તે વખત કીધું, મેં કહ્યું બાપા હવે તે વખતે શાસ્ત્રી મહારાજ જયારે કહ્યું તે વખતે 5 સંતો, એક પૂજારી, એક ભંડારી, એક કોઠારી અને એક ત્યાં સેવા કરતો હોય, એ લોકોને ટાઈમ જ ક્યાં હતો કોક આવો વિરોધ કરે સામે જવાબ આપવાનો. મેં કહ્યું અત્યારે તો અમે ઘણા બધા સાધુ નવરા છે. સ્વામી કે નવરા હોય ને તો ભજન કરવું, પણ વિરોધ ના કરો. આ પ્રમુખ સ્વામીનો સિદ્ધાંત છે. આપણે કયા વારસામાં જીવીએ છીએ કે સહન કરવું ઇઝ અ બર્થ રાઇટ, એ આપણા મનની અંદર ક્લિયર થાય.
અને છેલ્લે તમે ખાલી કહેતા હોય એની ટૂંકમાં લો કે આપણા મનમાં થાય કે સ્વામી મારે જ સહન કરવું, સામેવાળા બોલે તોય મારે સહન કરવું, મારા દીકરા બોલે તોય, મારા પત્ની બોલે આ બોલે તે મારે જ સહન કરવું. તો એનો જવાબ શું છે ખબર છે? તમારે જ સહન કરવું. પ્રશ્ન ક્યાં થાય છે? આપણે છે ને પેલો નથી કરતો એનું દુઃખ જાજુ હોય છે. હું તો કરું પણ પેલાને કરાવો ને, નો વે. આપણે મનમાં ક્લેરિટી રાખજો કે આપણે જ સહન કરવું પડશે. કેમ કે જ્યારે તાજમાં એનએસજી આવ્યા અને જ્યારે ટેરરિસ્ટ અટેક કરતા હતા તાજ હોટેલમાં, માણસો જેને બચાવવાના એ તો પાર્ટી માટે આવ્યા હતા. એ માણસોએ કોઈ દિવસ એનએસજીને એમાં આમંત્રણ આપ્યું હતું ખાવા પીવાને મોજ શોખમાં? એ માણસોએ કોઈ દિવસ એનએસજીને મદદ પણ કરી છે? એ જે તાજની અંદર ફરતા હોય, રહેતા હોય ને પોતે સુખ ભોગવતા હોય, એને બચાવવા કોણ આવ્યું? એનએસજીના માણસો, કમાન્ડોસ. હવે કોઈ દિવસ કમાન્ડો એવું કહ્યું કે પાર્ટી ખાતા હોય ત્યારે બિઝનેસમેન આવે અને મરવાનો હોય ત્યારે અમને જ? જો તમે એનએસજી હો ને તો ડગલે ને પગલે મરવાની તૈયારી રાખવી પડે. જ્યારે યુદ્ધ થાય ત્યારે સરહદ ઉપર આપણા સૈનિકો લડતા હોય ને આપણે રોજ સવારે છાપું ખોલીને ચા પીતા કે હો બહુ યુદ્ધ ચાલ્યું હે. અરે કાશ્મીરમાં તો આપણે બોર્ડર આપવી જ ના જોઈએ. જાઓ બોર્ડર પર, હાલો. અમારે એક સાધુ તૈયાર થઈ ગયા કે કારગિલમાં મેં જાઉં. મેં કહ્યું પેલા ઠંડીની અંદર તમે ઠંડા પાણીએ સ્નાન તો કરો, પછી કારગિલમાં મેં જાઓ. કારગિલમાં જવાની વાત કરો ક્યાં? પણ કોઈ દિવસ સૈનિક એમ બોલે છે કે લહેર આખી ભારતની પ્રજા કરે છે અને મરવાનું મારે? કેમ? કારણ કે સૈનિક છે. એમ તમારા ઘર કે કુટુંબ કે ધંધા પાણીની અંદર સહન કરવાની વાત આવે ને તો તમારે ક્યારેય એવું ન કહેવું કે લહેર બીજા કરે ને સહન મારે કરવાનું. કેમ તમારે જ કરવું પડશે ખબર છે? જેમ એનએસજી કમાન્ડો છે અને સૈનિક સોલ્જર છે, એમ તમે સત્સંગી છો. એટલે સત્સંગીનો આ મૂળભૂત ગુણ છે કે સહન કરવું. જો આપણા મનની અંદર ધડતા હોય તો there will be no questions. અને એ જો મનમાં તમે સ્વીકારતા થાવ ને તો આ છેલ્લો પ્રસંગ કહીને પૂર્ણાવતી કરું છું. આ તમારી નજર સમક્ષ રાખજો. હું સારંગપુર હતો, બાપા બેઠા હતા, પત્ર વાંચન ચાલતું હતું. એકદમ ધર્મચરણ સ્વામી ઉતાવળા પગલે એક ફોન લઈને આવ્યા અને એકદમ બાપા કે હમણાં આપણે લઈએ છે. એ કે બાપા આ ચોથી વાર ફોન આવ્યો છે. તો કોનો? એક હરિભક્તનો. હું તો ખાલી આ સાંભળેલી વાત તમને કહું છું, બાપાના હરિભક્તની કોન્વર્સેશન. પેલા હરિભક્ત જોરદાર આંસુએ ફોન પર રડ્યા જ કરે. બાપા કે ભાઈ તમારે એક વાત શું કરવી છે? તો કહો. કે બાપા બસ મને તમે બચાવી લો, મને આમ થયું. પછી મેં કીધું તમે છે ને શાંતિથી થોડાક સ્થિર થાઓ. તમારે શું પ્રશ્ન છે તમે બાપાને કહો, એટલે બાપા તમને આશીર્વાદ આપે. શું કીધું એને ખબર કે સ્વામી હું ઘરે જમવા આવ્યો, મારી પત્નીએ થાળી મૂકી હતી, મેં ભાખરી લીધી, એમાં ભાખરીમાં મીઠું નહોતું. મેં મારી પત્નીને એવું કીધું કે આખી જિંદગી મને મીઠા વગરની ભાખરી ખવડાવીશ, હું ભાખરી ખાઈશ નહીં. એમ હું ઊભો થયો એટલે મારી પત્ની કે ઉભા રહો, હું બીજી ભાખરી કરીને લાવું. એ રસોડામાં ગઈ, રસોડું બંધ કરી, એને કેરોસીન છાંટી અને ભડકે બળી ગઈ. અત્યારે બાપા હું એટલો દુઃખી છું કે જ્યારે બારણું ખોલ્યું અને એટલી બધી એ બળી ગઈ છે, અત્યારે હોસ્પિટલમાં છે. બાપા ગમે તેમ કરીને તમે છે ને મારી પત્નીને તમે જીવતી રાખજો. એ બોલ્યા કરે રડે. પછી એ શું બોલ્યા કે સ્વામી કે એ જો ધામમાં જશે તો હું જેલમાં જઈશ. સાંભળજો. અને આખી જિંદગી મારે જીવવાની કોઈ અર્થ જ નહીં રહે, મારે આપઘાત કરવો પડશે. અને કે બાપા તો એને બચાવી લો. પછી કહે છે કે બાપા ના તમે બચાવશો, કેટલા મૂંઝાય છે, બચાવશો તો એનું એટલું બધું શરીરમાં પીડા થશે ને અખંડ કે એ હું સહન નહીં કરી શકું. તો એ જીવતી રહેશે તોય હું આપઘાત કરીશ. એટલે બાપા એક કામ કરો કે એને બચાવો અને મને મારી નાખો. એટલું બધું બોલ કરે ને પછી સ્વામી એને બહુ ધીરે રહીને વાત કરી. બાપા કે તમે ધીરજ રાખો, અમે પ્રાર્થના કરીએ અને અમે મહારાજને પ્રાર્થના કરીએ, બધા સારા વાના થાય, આશીર્વાદ આપે. ને ફોન મૂક્યો ને પછી સ્વામીએ શું કીધું ખબર છે? એકલા બોલતા હતા બાપા કે રાત દાડો આપણે સત્સંગમાં બધાને ગાણા ગાઈએ છે કે સહન કરો.
સ્વામી કહે કે આને એટલો વિચાર ના થાય કે એની પત્નીનો ઈરાદો તો નહીં હોય ને કે મીઠા વગરની ભાખરી કરીએ. બીજી બધી બાબતની અંદર શાકમાં તો મીઠું સાચું જ હતું, રોટલીમાં સાચું હતું, પેલા આપણે કઢીમાં સાચું, બધામાં મીઠું બરાબર હતું. અને સ્વામી એવું કીધું કે મીઠા વગરની ભાખરી ખાવામાં એનું શું જતું હતું. અને સ્વામી કે પત્નીએ પણ એટલું સમજાય કે નહીં કે એને ઊભા થઈને પોતે શરીરનો આખો આવી રીતના સળગાવી દીધી. સ્વામી એટલું બોલ્યા, સ્વામી કે જરાક જો સહન કર્યું હોત ને તો આખી જિંદગી ભાખરી વગર લેવું ના પડે. એટલા બધા દુઃખી. અને બાપા પછી એવું બોલ્યા, બાપા કે શ્રીજી મહારાજને પણ આમાં મદદ કરવી હોય તો શું કરે? વિચારજો, મહારાજને મદદ કરવી હોય કે એની પત્ની બચી જાય તો કેવા સ્વરૂપે? અને મહારાજ કે પત્નીને બહુ દુઃખ થવાનું છે તે ધામમાં લે તો આનું શું થાય? જુઓ ભાઈ સાહેબ, અમે હાથ જોડીને કહીએ છીએ કે સહન કરશો તેમાં જ શાંતિ છે. અને આપણને ભગવાન અને સંત અનંત પ્રશ્નોમાંથી બચાવી લે છે. થોડુંક સહન કરો તો ભગવાન અને સંતનો પણ અતિ રાજીપો થાય છે. તો આજના દિવસે આપણે પ્રાર્થના કરીએ કે આપણે અંતરથી આ ગુણ આપણા જીવનમાં લાવી શકીએ. કે પહેલો પ્રશ્ન કે મારે સહન કેમ કરવું? તો સુખ માટે. કે મારે આટલું બધું સહન કરવું કે ભાઈ મહારાજે કર્યું એના હિસાબે કાંઈ નથી. અને મારે સહન કરવાની કોઈ લિમિટ હોય છેલ્લા શ્વાસ સુધી. અને મારે એકલાએ જ સહન કરવું. યસ, તમારે એકલાએ જ સહન કરવું. આના સિવાય કોઈ બીજા જવાબ નથી. એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.